કાશ લેટ મી સે સંગ ચોમાસું કરાવવા માટે કોઈ સાધ્વી જ ભગવંતને લાવ્યો છે. સાધ્વી જ વિદુષી છે, સારું પ્રવચન આપી શકે છે. કન્યા સંસ્કરણમાં પણ એમની ગજબની માસ્ટરી છે. કન્યાઓની દુર્દશા જોઈને એ વ્યથિત પણ છે. સંઘ ચોમાસામાં એમની શિબિરનું આયોજન કરે છે. 4 રવિવાર શિબિર થઈ, વાત પૂરી થઈ. કેમ 4 જ? ચોમાસામાં રવિવાર તો 16 આવે. પણ એ 4 શિબિરના 10-15 હજાર જ માંડ મળ્યા હતા. તો પછી 5મી શિબિરનું તો કોણ નામ પાડે? જરૂર એ હતી કે 16 રવિવારોમાં 3-4 કલાકની જબરજસ્ત શિબિર હોય. જરૂર એ હતી કે બાકીના દિવસોમાં 1-2 કલાકની તત્વજ્ઞાન શાળા હોય. જરૂર એ હતી કે શેષ કાળમાં એક દિવસ એવો ન હોય કે જેમાં સેંકડો કન્યાઓ એ સાધ્વીજી ભગવંત દ્વારા સંસ્કરણ ન પામતી હોય. પણ કાશ મને કહેવા દો કે આપણને 100 કરોડ રૂપિયાનું દેરાસર પોસાય છે, 10 કરોડ રૂપિયાનો છરીપાલિત સંઘ પોસાય છે, 5 કરોડ રૂપિયાની 99 પોસાય છે, 1 કરોડ રૂપિયાની પ્રતિષ્ઠા પોસાય છે, પણ નવી પેઢીના સંસ્કરણના 2-4 હજાર પોસાતા નથી. પછી આપણી બગડેલી કન્યાઓ એ જ દેરાસરને બગાડશે, એ જ સંઘ 99ને પ્રતિષ્ઠા બગાડશે. ત્યારે આપણે જ એના પર ચર્ચા કરીશું. કયા સમાજમાં આપણા જેવા મૂર્ખ મળશે? એક બાજુ કરોડોના મહોત્સવ ચાલતા હશે ને બીજી બાજુ ગર્ભપાત, છૂટાછેડા, લિવ ઇન ને મુસ્લિમ વગેરે સાથે ભગી જવાની ઘટનાઓ બે રોકટોક ચાલી રહી હશે. સવાલ ભગવાનના પુણ્યનું છે, બીજાનું નથી. આનો છે જ નહીં. સવાલ આપણામાં વિવેક છે કે નહીં એનો જ છે. બાકી તો જીન શાસનના કયા યુગમાં ભગવાન નથી એ જ પ્રશ્ન છે. વિરાટ કલાત્મક જિનાલયનું નિર્માણ કે એકાદ પણ દીકરા દીકરીમાં ધર્મ સંસ્કરણનું નિર્માણ? હકીકતમાં આ બંને યોગ તુલ્ય છે. યાદ આવે શુદ્ધ કેવલી ભદ્રબાહુ સ્વામી મહારાજ, એકમ્મી અનંતા વટ્ટંતા કેવલી જાયા. જીન શાસનના પ્રત્યેક યોગમાં વર્તતા અનંત આત્માઓ આજ સુધીમાં કેવળ જ્ઞાન પામ્યા છે. આટલું જ નહીં, એક અપેક્ષાએ ધર્મ સંસ્કરણનું મૂલ્ય જિનાલય નિર્માણ કરતાંય અનેક ગણું છે. કારણ કે આજે એની અનેક ગણી જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે અને અસહ્ય જરૂરિયાત છે. તમને હું હૃદયથી પૂછું છું, તમને કાંઈ સમજાય છે?